આસામના યુવાન રાજુ મજુમદારની સાહસી ભક્તિમય યાત્રા ચર્ચામાં છે। આકરી ગરમીમાં સાયકલ લઈને ભારતના 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા માટે નીકળેલા આ યુવાને માત્ર 3 મહિનામાં 8 જ્યોતિર્લિંગ અને 3 ધામની સફળ યાત્રા કરી। રાજુએ વૈદ્યનાથ, મલ્લિકાર્જુન, રામેશ્વરમ, ભીમાશંકર, ત્રંબકેશ્વર, સોમનાથ, નાગેશ્વર, દ્વારકા અને જગન્નાથપુરી જેવા પવિત્ર સ્થળોની સાયકલ યાત્રા પૂર્ણ કરી છે। અત્યાર સુધીમાં તેમણે લગભગ 15,000 કિલોમીટરનો પ્રવાસ સાયકલ પર જ કર્યો। છોટાઉદેપુર પહોંચેલા આ યુવાને હવે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તરફ યાત્રા શરૂ કરી। આજના યુગમાં જ્યાં શ્રદ્ધાળુઓ બસ, ટ્રેન કે પ્લેન દ્વારા યાત્રા કરતા હોય છે, ત્યાં સાયકલ લઈને સમગ્ર ભારત ભ્રમણ કરવું એ શ્રદ્ધા, વિશ્વાસ અને સાહસનો અનોખો સમન્વય છે। છોટાઉદેપુરમાં સ્થાનિક લોકોએ રાજુનું સ્વાગત કર્યું અને તેમની ભક્તિ અને સાહસના વખાણ કર્યા। जय श्री राम, हर हर महादेव। मैं आसाम से भारत का 12 ज्योतिर्लिंग और 4 धाम का मेरा साइकिल से यात्रा कर रहा हूँ। मेरे को घर से निकला हुआ आज 3 महीने से भी ज्यादा हो चुका है और मैंने 3 महीने में 8 ज्योतिर्लिंग और 3 धाम का यात्रा कर लिया। 8 ज्योतिर्लिंग में से बाबा वैद्यनाथ, जगन्नाथपुरी, मल्लिकार्जुन, रामेश्वरम और भीमाशंकर, त्र्यंबकेश्वर, कृष्णेश्वर, अपने गुजरात में सोमनाथ, नागेश्वर, द्वारका करने के बाद में अभी मैं जा रहा हूँ अपना 9वां ज्योतिर्लिंग जो कि ओमकारेश्वर। और मैं अभी हूँ छोटा उदयपुर से। अभी मैं ओमकारेश्वर के लिए जा रहा हूँ और यहाँ पे मेरे को बहुत सारा प्यार मिला, खाने को मिला, बहुत ही अच्छा लगा और खास करके गुजरात का बहुत प्यारा लगा।